નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજરોજ સયાજીગંજ વિસ્તારમાં એસટી ડેપોની પાછળ ફરામજી ચાલ આવેલી છે। છેલ્લા 4 મહિનાથી પીવાનું પાણી ગંદુ આવે છે, ત્યારે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી વિજય જાદવને સાથે રાખીને રહીશોએ વડોદરાના મેયર પિંકીબેન સોની અને મ્યુનિસિપલ કમિશનરના ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। છેલ્લા 4 મહિનાથી પીવાનું પાણી ગંદુ આવે છે, પીવાના પાણીમાં કચરો આવે છે। 60 વર્ષોથી રહે છે અને પાણી પીવાનું ગંદુ આવતા આજે ભેગા થઈને વિરોધ કર્યો હતો, ત્યારે રહીશોએ વિસ્તારના ભાજપના કાર્યકર્તાને પણ ફોન કર્યો, છતાંય હજુ સુધી પાણીનું નિરાકરણ આવ્યું નથી। રિપોર્ટર રાહુલ। हाय रे मेयर, हाय रे मेयर, हाय रे मेयर, हाय रे कमिश्नर, हाय रे कमिश्नर, हाय रे कमिश्नर, हाय रे कमिश्नर, हाय रे मेयर, हाय रे मेयर। આપણે આ એસટી ડેપોની પાછળની એક ચાલી છે કે જે ચાલીની અંદર છેલ્લા 4 મહિનાથી ગટરનું દુર્ગંધ કરતું પાણી આવી રહ્યું છે। વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। જે પણ રાજકીય નેતાઓના કાર્યકર્તાઓ છે એને પણ અમને રજૂઆતો કરી, પણ આજ દિન સુધી આ સમસ્યાનું સમાધાન થયું નથી। આજે ખરેખર આપણા ચેનલના માધ્યમથી કમિશનરશ્રી અને મેયરશ્રીને એક વાત કહેવા તો માંગીશ કે વડોદરા શહેરને સ્માર્ટ સિટીની તમે વાતો કરી રહ્યા છો, પણ આ એક વિસ્તાર એવો છે કે 4 મહિનાથી ગંદુ પાણી આવે છે, લોકોને ગટરનું પાણી પીવાનું થાય છે। એટલે આની સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવે એ જ હું માંગ કરીશ। સયાજીગંજ વિસ્તાર છે, સંજીવ હોસ્પિટલની પાછળ એસટી ડેપોના જોડે। અહીંયા અમારા ચોમાસા લાસ્ટ ટાઈમ ચોમાસાથી અમારે ત્યાં પાણી બહુ જ ગંદુ આવી રહ્યું છે, જેના કારણે છોકરાઓ બી બીમાર પડે છે, મોટાને બી અલગ અલગ રીતેની તકલીફ થઈ રહી છે। અને અહીંયા કોઈ રીતનું સફાઈ થતી નથી, ગંદકી બહુ જ છે ના। કોઈ 2-3 વાર કમ્પ્લેન બી કરીને આવ્યા છે, તોય કોઈ કચરાવાળો આવતો નથી, સફાઈ કોઈ રીતની થતી નથી। પાણી બહુ જ ગંદુ આવે છે, પ્લસ એમાંથી પાણીમાંથી વાસ બી બહુ મારે છે, જે બિલકુલ પીવા લાયક નથી। Subscribe now and press the bell icon. Never miss an update.